વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારના 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। વાવ-થરાદ જિલ્લાના અનેક ગામડાઓ અને ખેતરોમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વાવ, ધરણીધર અને સુઈ ગામના સરહદી વિસ્તારના અનેક ગામડાઓમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાવ તાલુકાના મોરીખા ગામે નીચાણવાળા વિસ્તારમાં આવેલા આશરે 50 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા છે। દર વર્ષે ચોમાસાની ઋતુમાં મોરીખા ગામના આ નીચાણવાળા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। આ વર્ષે પણ સતત પાણી ભરાયેલું રહેતા અનેક પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે કે ખેતરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે। મોરીખા ગામના મુખ્ય રસ્તાઓ અને તળાવ નજીકના વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે રહીશોની આજીવિકા અને દૈનિક જીવન ખોરવાઈ ગયું છે। વધુમાં તળાવમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા માછલીઓ બહાર તણાઈ આવીને મૃત્યુ પામી રહી છે। માછલીઓના મરવાથી સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે અને જેના કારણે સ્થાનિક રહીશોમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે। ચોંકાવનારી બાબત એ છે કે આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં વહીવટીતંત્ર કે આરોગ્ય વિભાગની કોઈ ટીમે હજુ સુધી આ ગામની મુલાકાત પણ નથી લીધી તેવી સ્થાનિકોની રજૂઆત છે। પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી। સ્થાનિકોએ આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ સાંભળનાર નથી તેવી ગ્રામજનોની ફરિયાદ છે। ગ્રામજનો હવે વહેલી તકે આ ભરાયેલા પાણીનો નિકાલ થાય તેવી આશા સાથે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે અમારે જે આ પાણી વરસાદી ચોમાસું આવે ત્યારથી જ માણસોના હજાર ચાલુ થઈ જાય છે, જેમ કે ઘણું પાણી અવારનવાર આવી જાય તો માણસોને ઘરમાં જો રહેવાની જગ્યા રહેતી નથી, બહાર જ નીકળવું પડે છે। લગભગ 5-5 ફૂટ અંદર ઘરમાં પાણી પ્રવેશ કરી જાય છે, ખૂબ જ તકલીફો રહે છે। ગામમાં જેમ બને એમાં પાણીનો નિકાલ માટેનો કોઈ સગવડ કરે એવી અમારે ખાસ કરીને સરકારને સૂચના છે। અત્યારે કેવી તકલીફ પડે ને કઈ જગ્યાએ પાણી? અત્યારે સાહેબ અમે અડધી રાત અડધા તો ઊંઘતા જ નથી, ક્યારે વધારે વરસાદ આવી જશે અને અડધાને નીકળવું પડશે। અમુક આ ભાળો અડધો વિસ્તારમાં તો કમ્પ્લીટ ઘરમાં જ પાણી આવી ગયું છે અને કોઈ પણ જાતની આ સગવડ કરવામાં આવતી જ નથી આ પાણી નીકાળવા માટેની। થોડા માટો વરસાદ વરસી જાય ને તો આ પાણી ભરાઈ જાય અને લગભગ આ ગઈ સાલનું પાણી આખું ઓવરફ્લો તો તળાવ પડી જ। સરકારને વારંવાર રજૂઆત કરતાં છતાં પાણી કોઈ જાતનું કાઢ્યું નથી। અત્યારે કેવી તકલીફ પડે? અત્યારે જો ઘણી તકલીફ છે, તકલીફમાં કોઈ ઘાટો નથી। માલ બીજું વરસ નીકાળવું જો મેન રસ્તાઓ લોકઅપ થઈ ગયા છે। મોરીખા ગામના રહીશો પોતાની વેદના ઠાલવતા જણાવી રહ્યા છે કે દર વર્ષે ચોમાસામાં તેમની આ જ હાલત થાય છે। ગામના મુખ્ય માર્ગો પર પણ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા રહેતા હોવાથી વાહન વ્યવહાર અને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। પશુઓ માટે ઘાસચારો લાવવો કે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી હવે ગ્રામજનો માટે એક મોટો પડકાર બની ગયો છે। નાના બાળકો અને વૃદ્ધોની હાલત તો વધુ કફોડી બની ગઈ છે। પાણી ભરાઈ ગયા છે, આખી ઊંઘતા નથી। કેટલા સમયથી ભરાય છે? વર્ષો વર્ષ પાણી ભરાય, 2-3 વર્ષથી સાહેબ ભરાય પાણી। ચોમાસાનું જે ચોમાસાનું પાણી તો સરકારે કાઢ્યું નહીં કોઈ। અત્યારે કેટલા વિસ્તારમાં પાણી ભરેલ પડ્યું? અત્યારે તો ભાઈ સાહેબ ઘણા વિસ્તાર ગામનો આશરે 5000ની વસ્તી ધરાવતા મોરીખા ગામમાં ગયા વર્ષે પણ સારા વરસાદના કારણે ગામના 3 તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા હતા। ચાલુ વર્ષે પણ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં જ વધારાનું પાણી સીધું ગામના વાસોમાં ઘૂસી ગયું છે। ખાસ કરીને દલિતવાસ, રબારીવાસ અને વાલ્મીકીવાસ સહિત ગામના 7 જેટલા વાસોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મોરીખા ગામમાં કાયમી વસવાટ કરીએ છીએ। અમારા ગામમાં 5000 ઘરોની વસ્તી છે, જેની અંદર આ ગઈ સાલ વરસાદ ઘણો થવાથી 3 તળાવ ભરાઈ ગયેલા છે અને ચાલુ સાલે વરસાદ થવાથી વધારે પાણી આવવાથી બધાના ઘરોમાં દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, પંડ્યાવાસ, રાઠોડવાસ, પરમારવાસ આ બધામાં, રાવળવાસ આ બધામાં પાણી ભરાઈ ગયા છે। લોકો ખેતરમાં તથા નિશાળમાં અમુક ઊંચાણવાળી જગ્યાએ જતા રહેલ છે અને વધુ વરસાદ આવવાથી ગઈ સાલના વરસાદની તળાવ ભરેલો હોવાથી માછલીઓ બારી નીકળી ગઈ છે અને માછલીઓ મરી ગઈ છે ખૂબ પ્રમાણમાં। એનાથી રોગચાળો થાય છે અને મેં ખુદે તાલુકાના
જે આરોગ્ય અધિકારીને રજૂઆત ફોનથી કરેલી. એમણે જણાવ્યું કે આ તો બધું પંચાયતમાં આવે છે, પંચાયતે કરવાનું છે. એમણે જેપલ સાહેબ એવો જવાબ આપ્યો જેથી કરીને પંચાયતવાળા પણ કંઈ કશું કરતા નથી. અને આ મોરીખાના તળાવ કુવાળિયા, પેપળીઓ અને વાડિયા આ તળાવ ત્રણેય એક થઈ ગયા છે ચારે ગામની. એટલે કુવાળિયા તળાવમાંથી હનુમાન મંદિર કરતી અને વાડિયા તળાવ જો પાઇપલાઇન નાખવામાં આવે તો પાણી આખું માળખામાં જતો રહે. કેટલા ઘરોમાં આજે પાણી પડ્યું? લગભગ ગણો તો 50 ઘરમાં પાણી છે. એમને કેવી તકલીફ પડે છે? પાણી બધા ખેતરોમાં જતા રહે છે. જઈ સંતાનથી ઢોર માળ બધા લઈ ખેતરોમાં જતા રહે, બીજા શાળામાં જતા રહ્યા છે. પાણી કેટલા સમયથી ભરાય છે? પાણી ઘણા 15માં ભરાણું હતું, 17માં ભરાણું હતું, 19માં ભરાણું હતું અને ગઈ સાલ ભરાણું હતું, ચાલુ સાલ ભરાણું. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસોઈ બનાવવાથી લઈને ઘરકામ કરવું પણ અશક્ય બની ગયું છે. ઘરની અંદર અને આંગણામાં પાણી ભરાયેલા હોવાથી ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી ગયો છે. મહિલાઓ હવે વહીવટી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહી છે અને તાત્કાલિક મદદની ગુહાર લગાવી રહી છે. જો અમે આ પોણીમાં બેઠા હતા, 12 મહિને પોણી આવે એટલે કોઈ સરકાર નિકાલ કરતો નહીં. અને આ રાતના છોકરા લઈને ધોડું, રાતના હજો લગાડે ભગાડે એ મારચા દાવ. કેટલા સમયથી પાણી ભરાણું? પાણી તો 6-7 વર્ષ છે. દર વખતે ભરાઈ જાય છે? દર વર્ષ કે હજુ હાલે પાણી પડ્યું ઘરે. આ રાતના ખાવું પીવું, આ માછલીઓ મરેલી પડી ભળો હજુ પડે. કેવી તકલીફ પડે તમારે? તકલીફ શું બધી વાતે નકા અમને પરોટા હાલે, અમે અહીંથી ના કરી દો બીજું શું. કોઈ કાર્યવાહી હજુ આ પાણી નિકાલની નથી કરી? ચો નિકાલ કરે? વરહાળો આવે એટલે આવે ને ઉનાળો આવે એટલે કોઈ નિકાલ કરતો નહીં. ગામના આગેવાનોના જણાવ્યા મુજબ મોરીખા ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની આ સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ પંચાયત કે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ક્યારેય તેનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી તેવી આગેવાનોની રજૂઆત છે. દર વર્ષે ચોમાસામાં પરિવારોએ વિસ્થાપિત થવું પડે છે અને તંત્ર માત્ર આશ્વાસનો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. એક તો પાણીનો નિકાલ કરો, પછી પાણી કંજીક છે, ખૂબ રેવરાતું છે નહીં ના. તમે ભળારા છે, પાણી પડ્યું છે, એમાં રેચમ છે, મચ્છલી મરી છે, ખૂબ છોકરા બીમાર પડી ગયા છે. પોતાનો નિકાલ કરો તો સારું છે. કેટલા સમયથી પાણી ભરાય? સમય તો કોઈ નહીં, 10 વર્ષથી તો ભરાયેલું છે. દર ચોમાસે ભરાઈ જાય? દર ચોમાસે ભરાય છે. આ બાબતે રજૂઆત કરી તમે ક્યારે? રજૂઆત તો કરીને થાય છે, પણ કોઈ સાહેબ કે એમ ભાળતા છે નહીં. તો કોઈ અત્યારે હાલમાં કોઈ તમારી શું માંગ? અમારી મોગ છે પાણીની મોગ છે, થોડુંક પાણીનો કોઈક નિકાલ કરે, કોઈક સરકાર રાહત આલે તો કોઈક મને ઓછણ કરી આલે, કોઈક બધું આયું પલોટંગ ચોક આલે, એવી રાહત મારી સાહેબ છે તેવું ગ્રામજનોનો આક્ષેપ છે. મોરીખા ગામે સર્જાયેલી આ જળબંબાકારની સ્થિતિ અને રોગચાળાની ભીતિ વચ્ચે હવે વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગીને તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરે અને પીડિત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડે તે અત્યંત જરૂરી બન્યું છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ.